સ્ટાર્ટ કરશું સપ્લિમેન્ટરી રીડર નો લેસન નંબર 4 ડિટર્મિનેશન એટલે કે દૃઢ નિશ્ચયતા. આપણે જ્યારે દૃઢ શક્તિ કોઈ વસ્તુની આપણા મનમાં હોય તો અસંભવથી અસંભવ વસ્તુઓ પણ આપણે કરી નાખીએ છીએ અને એ શક્ય બની જાય છે થવાની. बराबर. આપણે શાહરુખ ખાન નો ડાયલોગ સાંભળ્યો છે ને कि अगर मन में कोई चीज आप ठान लो तो सारी कायनात उसको पूरा करने में लग जाती है. તો determination એક એવી વસ્તુ છે કે જો તમે મનમાં કોઈ વસ્તુને દ્રઢ નિશ્ચયનો કરી લો, એક વસ્તુ કોઈ મનમાં મક્કમ કરી લો તો આખી દુનિયા એ કામને પૂરું કરવા લાગી જાય અને આપોઆપ એવા બધા હાલાત બની જાય કે તમે એ ન વિચારેલું કામ પણ કરી શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ લેસન. રીડ ફોર determination. In 1883, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular bridge connecting New York with the Long Island. ક્રિએટિવ એન્જિનિયર એટલે એક બહુ ક્રિએટિવ આપણો એક એન્જિનિયર હતો જોન રોબલિંગ નામનો. ઇન્સ્પાયર્ડ બાય એને એક આઈડિયા આવ્યું કે કેમ નહીં એક બહુ સ્પેક્ટેક્યુલર એકદમ એમ અનોખું કંઈક બ્રિજ બનાવે જે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ બે જગ્યાને કનેક્ટ કરી નાખે. બ્રિજ એટલે પુલ, બરાબર. તો ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ આ બે જગ્યાઓ છે એ બંનેને કનેક્ટ કેવી રીતે કરશું એના માટે એક એને એમ વિચાર આવ્યો કે કેમ હું આમ કોઈ અનોખું ઇમ્પ્રેસિવ એકદમ કંઈક સૌથી જુદું કંઈક બ્રિજ બનાવું. સ્પેક્ટેક્યુલર એટલે ટોટલી કંઈક જુદું કંઈક અનોખું બ્રિજ, બરાબર. However, bridge building experts throughout the world thought that this was an impossible feat and told Roebling to forget the idea. તો 1883 માં આ બે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ વચ્ચે બહુ ખાસી મોટી એવી જગ્યા છે કે જેના ઉપર બ્રિજ બનાવવાનું વિચાર કરવું એ પણ એમ લાગે કે અસંભવ વસ્તુ છે, બરાબર. તો લોકો એમ કે તું ગાંડો થઈ ગયો છો, આના ઉપર કંઈક બ્રિજ બનાવાય. આ બે વચ્ચે ક્યારે પણ બ્રિજ બની શકે નહીં, અઘરું છે, અશક્ય છે. આ બ્રિજ બની જ નહીં શકે, બહુ અજીબ વાત છે, અસંભવ વાત છે. It was not practical, it had never been done before. અત્યાર સુધી કોઈએ પણ આ વસ્તુને માટે વિચાર્યું નહોતું કે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ વચ્ચે કોઈક આપણે પુલ બનાવીએ કે બ્રિજ બનાવીએ. એટલે આ સુધી આ વિશે કોઈએ એમ વિચાર જ ન કર્યો હતો કે આવું પણ કંઈક થઈ શકે, બરાબર ને. તો પહેલા જેમ આપણે કહેતા કે ભાવનગર થી સુરત પેલું હોવરક્રાફ્ટ ચાલુ થયું હતું ત્યારે એમ કોઈ વિચારી નતું શકતું હતું કે ભાઈ સુરતના આપણે દરિયા કિનારેથી આપણે ભાવનગર સુધી હોવરક્રાફ્ટમાં જઈ શકીએ અને આખું જે આમ આપણે ફરીને જતા હોય ગુજરાતમાં તો એ આપણે એકદમ શોર્ટકટમાં આપણે પતાવી શકતા, પણ એ થયું. એવી જ રીતે 1883 માં એટલે 1883 માં જ્યારે કોઈએ રોબલિંગે ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ વચ્ચે બ્રિજ બનાવવાની વાત કરી ત્યારે લોકો એને એમ કહેવા લાગ્યા કે હા આ હાવ અશક્ય વસ્તુ છે, આ આવું ક્યારેક પ્રેક્ટિકલી આ સંભવ બનાવી જ ન શકાય, આ વસ્તુ બની જ ન શકે ક્યારે પણ. Roebling could not ignore the vision of this bridge he had in his mind. He thought about it all the time and he knew deep in his heart that it would be done. તો રોબલિંગે એકવાર તો મનમાંથી વિચાર ત્યાગી દીધો કે આપણે આ પુલ બનાવવાનું છે, પણ કઈ પણ રીતે એ વિચાર જે છે એના મગજમાંથી જતો ન હતો. એને એમ હતું જ કે એમ યાર કંઈક કરવું જોઈએ, બનાવવું જોઈએ, કેમ નહીં બને, કેમ બધા એમ કહે છે કે અશક્ય છે, કેમ બને કેમ નહીં, આનું કંઈક તો ઉપાય હશે, કંઈક તો રસ્તો હશે, કંઈક તો એવી ડિઝાઇન હશે કે જેને આપણે આ બે જગ્યા વચ્ચે જે બધા કહે છે અસંભવ છે પણ તોય આપણે એ વસ્તુને સંભવ કરી એક અનોખું બ્રિજ કેમ નહીં બને. તો એના મગજમાં સતત આ વિચાર ઘૂંટાઈ રહ્યું હતું કે કેમ મારે આ બ્રિજ નો આઈડિયા કેવી રીતે પાર પાડવો. He thought about it all the time. એ આખો દિવસ આખો સમય આ વિચાર માટે જ વિચાર કર્યા કરતો હતો, આના પાછળ જ પોતાનું મગજ દોડાવ્યા કરતો હતો કે આ કેવી રીતે બની શકે. He knew deep in his heart that it could be done. એને મનના ખૂણામાં ક્યાંક ઊંડાણમાં એને વિશ્વાસ હતો કે આ બ્રિજ બની શકે, બને કેમ નહીં, કંઈક તો રસ્તો હશે કે જે
જેનાથી આપણે આ બ્રિજ બનાવી શકીએ. He just had to share the dream with someone else. હવે અત્યાર સુધી આ વિચાર એના મગજમાં હતો તો એને કીધું કે કેમ નહીં મને કોઈ એવું મળી જાય કે જેની સાથે હું આ આઈડિયા શેર કરું અને કદાચ એક થી ભલા બે કરીને બે મગજ જો આમાં પાછળ લાગે તો ખરેખર આના ઉપર આપણે કંઈ ઉપાય મળે અને આપણે કંઈક એક નવું આમાં આઈડિયા લગાડીને આ બ્રિજ બનાવી શકાય. He just had to share the dream with someone else. After much discussion and persuasion, making him agree to do it, he managed to convince his son Washington, an upcoming engineer, that the bridge in fact could be built. એટલે આ કરતા કરતા એને કોણ મળ્યું આ વિચાર શેર કરવા માટે? એને પોતાનો પુત્ર જે હતો વોશિંગ્ટન નામનો, તેની સાથે જ એણે આ આઈડિયા શેર કરી કે દીકરા મને આમ વિચાર આવે છે કે આપણે આ ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડ વચ્ચે આપણે એક પુલનો નિર્માણ કરીએ, પણ બધા એમ કહે છે કે આ અશક્ય છે. કે તું પણ એન્જિનિયરિંગ હમણાં ભણી રહ્યો છે, એન્જિનિયરિંગમાં તું આગળ ડિગ્રી લઈ લેવાનો છે અને હું ઓલરેડી એક એન્જિનિયર છું, તો તને કેવું લાગે છે કે આ બની શકે ખરું? એને બહુ એના પાછળ પડ્યો, એના દીકરા પાછળ કે આ વિચાર કર, આના ઉપર વિચાર કર, કેમ નહીં બને તું વિચાર કર. અને છેવટે એનો છોકરો પણ આ બાબતે તૈયાર થયો કે ના પપ્પા આના ઉપર કંઈ કામ આપણે કરી શકીએ ખરું. Working together for the first time, the father and the son developed concepts of how it could be accomplished and how the obstacles could be overcome. હવે પહેલી વખત બાપ દીકરાની જોડી સાથે કામ કરી રહી હતી અને બાપ અને દીકરાએ બંનેને કંઈક નવા એવા તથ્યો ડેવલપ કર્યા, વિકસિત કર્યા કે જેના ઉપર કામ કરીને આ પુલ બનાવવાનું કામ જે છે પૂર્ણ કરાય. બરાબર? બીજું કંઈક ચાલી રહ્યું છે મને એવું લાગે છે, કંઈક માનસી કોઈ પ્રોબ્લેમ છે? સમજ પડે છે? લેસન ક્લિયર? હા. અને ઘણી બધી ઉત્તેજના અને એક્સાઇટમેન્ટ પછી, પ્રેરણા પછી લોકોને ભેગા કરવા, કારણ કે બ્રિજ બનાવવું કઈ ખાલી કામ કાગળ પર ડિઝાઇન ડ્રો કરી દીધું એટલે પુલ ન બની જાય. પુલ બનાવવા માટે લોકો પણ જોઈએ, મજૂરો પણ જોઈએ. બરાબર? ક્રૂ એટલે જે એની ટીમ હતી તેને ક્રૂ મેમ્બર્સ કહેવાય, ટીમ મેમ્બર્સ કહેવાય કે જે એની સાથે એ પુલ ઉપર કામ કરવાના હતા. તો આ અસંભવ અશક્ય વિચાર ઉપર કામ કરવા માટે લોકોને કામ કરવા માટે રાજી કરવા પણ અઘરા હતા. સમજાય છે? હવે એમ કેવું કે ભાઈ અલથાણ થી વરાછા સુધીનું એક એકદમ લાંબુ પુલ બનાવવાનું છે મારે, અશક્ય લાગે સાંભળવામાં? અશક્ય લાગે ને? અલથાણ થી ત્યાં 13 કિલોમીટર લાંબુ કંઈક પુલ બનતું હોય. પણ સમજો કંઈક એવી આપણે આઈડિયા કાઢીએ કે હું માનસીને રાજી કરી લો, માનસી તું એન્જિનિયર છો, હું એન્જિનિયર છું, ચાલો આપણે આઈડિયા લગાડીએ કેમ બ્રિજ ન બને. તો માનસી મગજ દોડાવે, જે છે નહીં પણ મગજ દોડાવે અને એમ વિચારે કે ચાલો આપણે પુલનું નિર્માણ કરી શકીએ. હવે અમે બે જણાએ તો વિચારી લીધું, પણ આ જે અશક્ય અને અઘરું કામ છે તેના માટે મને જે મજૂર જોઈએ એ લોકોને પણ મગજમાં આ વસ્તુ મારે નાખવી પડે ને કે ભાઈ આ વસ્તુ થઈ શકે ખરી, ખાલી તમે થોડું અમારો સાથ આપો, અમારા ડિઝાઇન મુજબ અમારા કયા પ્રમાણે તમે કામ ખાલી ચાલુ કરો, કેમ નહીં બને પુલ. તો પોતાના ક્રૂને, પોતાની ટીમને એ લોકોએ તૈયાર કરી અને બ્રિજ બનાવવાનું, જે સપનાનું બ્રિજ હતું, એક રીતે સ્વપ્નમાં જે હજુ સુધી જોયું હતું તેને બનાવવાનું કામ ચાલુ કર્યું. The project started well, but when it was only a few months underway, a tragic accident on the site took the life of John Roebling. હવે આ જ્યારે કામ ચાલુ થયું, આ પ્રોજેક્ટ જ્યારે ચાલુ થયું, થોડાક જ મહિનાઓ થયા હતા જ્યારે ચાલુ થયું. અંડરવે એટલે કામમાં પ્રોગ્રેસ થવું, આપણે એમ કહીએ ને કે કામ ચાલુ છે, તો અંડરવે એટલે કામ ચાલુ રહેવું. તો જ્યારે આ કામને ચાલુ થઈને અમુક જ મહિનાઓ થયા હતા ત્યારે એક ટ્રેજિક એટલે કે દુઃખદ, ખતરનાક, દુઃખદ અને કંઈક એવું જે આપણે વિચાર્યું ન હોય એવું ટ્રેજિક, બહુ ખરાબ, બહુ દુઃખદાયી એક્સિડન્ટ થઈ ગયું, જેના લીધે જે જ્હોન રોબલિંગ હતો તે અને એનો દીકરો
વોશિંગ્ટન, આ બંને જણાને તકલીફ થઈ ગઈ. તો શું તકલીફ થઈ? તો જે જ્હોન રોબલિંગ હતો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, એ મરી ગયો એમાં. બરાબર. હવે બચ્યું કોણ? વોશિંગ્ટન. પણ વોશિંગ્ટનને પણ એટલી બધી ઈજા થઈ ગઈ કે એ પોતાના એને ઈજા પણ થઈ તો ક્યાં થઈ? મગજમાં થઈ. એટલે પૂરી જ રીતે પથારીમાં આવી ગયો. બાકી ચાલો હાથ પગ તૂટ્યો હોય મગજ બરાબર હોય તો પણ કામ થાય એકવાર, બરાબર ને? પણ એને જે ઈજા થઈ તે એના મગજમાં થઈ અને આંશિક રૂપે એનું જે મગજ હતું તે ડેમેજ થઈ ગયું, એને ઈજા થઈ ગઈ, જેના લીધે which resulted in him not being able to walk or talk or even move. તો જ્યારે મગજમાં ઈજા થઈ ગઈ તો શું થયું? એના લીધે હવે ન એ વાત કરી શકતો હતો, ન એ ચાલી શકતો હતો, કે ન એ હલી શકતો હતો. નોટ બિંગ એબલ ટુ વોક એટલે હલી ચાલી શકતો ન હતો. ઓર ટોક એટલે વાત પણ નતો કરી શકતો હતો. ઓર ઇવન મૂવ એટલે કે હલનચલન પણ કાંઈ નહીં કરી શકતો હતો. અને પછી બધા વાતો કરવા લાગ્યા. કીધું તું અમે કે ન કરો આ કામ. હા ને? થયું ને? આ મૂર્ખાણું કામ કર્યું તમે. ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન્સ. આવા જંગલી વિચારો કે જે ક્યારેય વસ્તુ શક્ય ન હોય એવા વિચારોને તમે ફોલો કરો કે એને સપનાનું નામ આપીને પૂરું કરવા જાઓ તો આવું જ થાય. લોકો એની મજાક ઉડાવવા લાગી ગયા, એ લોકોને મેણા ટોણા મારવા લાગી ગયા કે આવું કામ ક્યારે વિચારાય? ન વિચારાય. જો તમે વિચાર્યું ને, કોઈનું સાંભળ્યું નહીં ને, જો આવું જ થાય. પછી પપ્પાએ જીવ ગુમાવ્યો અને દીકરો હાવ પથારીવશ થઈ ગયો કે કાંઈ હલનચલન એનાથી થાય નહીં. Everyone had a negative comment to make and felt that the project should be scrapped. બધાએ એટલા બધા નેગેટિવ નકારાત્મક કમેન્ટ આપવાનું ચાલુ કર્યું અને એટલું બધું એના મગજમાં ઠસી દીધું કે આ જે પ્રોજેક્ટ છે તેને સ્ક્રેપ કરી દેવાય. સ્ક્રેપ એટલે એને કચરાના ડબ્બામાં નાખી દેવાય. આનો જે ડિઝાઇન છે, આનો જે આઈડિયા છે તેને પડીકા વાળીને ડૂચો વાળીને કચરાના ડબ્બામાં નાખી દેવાય. આનું કાંઈ થવાનું નથી. આ બ્રિજનો આઈડિયા હવે તમારે ડ્રોપ કરી દેવું જોઈએ. Since the Roebling were the only the ones who knew how the bridge could be built. રોબલિંગ જ એક એવો વ્યક્તિ હતો જેને ખબર હતી કે આ બ્રિજ કેવી રીતે બનાવાય. તોય આ મગજમાં એને આઈડિયાને એ કાઢી શકતો ન હતો કે હું એને આ આઈડિયાને કેમ કચરામાં ફેંકી દઉં, કેમ એને સ્ક્રેપ કરી નાખું. In spite of his handicap, Washington was never discouraged and still had a burning desire to complete the bridge, and his mind was still as sharp as ever. હવે ભલે એ પથારીવશ થઈ ગયો હતો, અપંગ થઈ ગયો હતો. અપંગ એટલે કેવી રીતે? કે બધી જ રીતે હવે હલનચલન કરવાનું બંધ થઈ ગયું તેના શરીરનું, બરાબર? તેમ છતાંય એ ક્યારેય હતોત્સાહિત ન થયો. બરાબર? બધા આટલા બધા નેગેટિવ નકારાત્મક કમેન્ટ એને આપતા હતા કે તું ગાંડો છો, તું મૂર્ખો છો, આવા આઈડિયા ન કરાય, આવા વિચારો ન કરાય, છોડી દે આ બધા પુલ બનાવવાના આઈડિયા. પણ તેમ છતાંય વોશિંગ્ટને આ બ્રિજ બનાવવાનું, આ પુલ બનાવવાના આઈડિયાને ક્યારેક મગજમાંથી કાઢ્યો નહીં. બલકે એ જેમ જેમ દિવસો વીતતા હતા એ આ પુલ બનાવવા માટે હજુ દૃઢ નિશ્ચય થઈ ગયો હતો. હજુ મક્કમ એની ઈચ્છા શક્તિ થઈ રહી હતી કે ના, કંઈ પણ થઈ જાય આ પુલ તો હવે બનીને જ રહેશે. બરાબર? હવે એની અંદર એક જ્વલંત ઈચ્છા આવી ગઈ હતી કે મારે કેવી રીતે પણ કરીને આ પુલ બનાવવું છે, બનાવવું છે અને બનાવવું જ છે. અને પહેલા કરતા આ આઈડિયા જે છે હજુ એના દિમાગમાં તીક્ષ્ણ થઈ ગયો હતો. એનું મગજ એક્ટિવલી આ માટે વિચાર કરવા લાગી ગયો હતો. He tried to inspire and pass on his enthusiasm to some of his friends, but they were too daunted, felt nervous and less confident by the task. એણે ઘણી મહેનત કરી. એણે પોતાના જે બીજા ઉત્સાહી એન્જિનિયરો મિત્ર હતા તે લોકોને પોતાનો આઈડિયા બતાવવાની કોશિશ કરી કે ભાઈ હું તો નથી કરી શકતો, પણ મારી આ આઈડિયા છે, તમે આના ઉપર કામ કરી આ પુલ બનાવવાનું કામ કરો. પણ કોઈ પણ મિત્ર તૈયાર ન હતો. એ બધા નર્વસ ફીલ કરતા હતા અને એ લોકોમાં આત્મવિશ્વાસની કમી હતી કે ભાઈ અમે આ પુલ ન બનાવી શકીએ. બધા ગભરાતા હતા કે ભાઈ આ એક તો મરી ગયો અને બાપો તો મરી ગયો.
અને આ પાછો આવી રીતે પથારીમાં પડેલો છે, અમારો આવું હાલ થઈ ગયું તો શું થશે? તો એ જોઈને એ લોકો થોડા બીતા હતા કે અમે કેવી રીતે આના માટે આગળ આવીએ. As he lay on his bed in his hospital room with the sunlight streaming through the windows, a gentle breeze blew the flimsy white curtains apart, and he was able to see the sky and the tops of the trees outside for just a moment. હવે ત્યાં એ પોતાની પથારીમાં હોસ્પિટલમાં જ્યારે હતો ત્યાં પડ્યા એ ખાલી બારીમાંથી જે પવન આવી રહી હતી તેનો એ પવન બ્રીઝ એટલે પવન એ ફીલ કરવી, જેન્ટલ બ્રીઝ એટલે હળવો પવન એનો અનુભવ કરી શકતો હતો. સનલાઇટ સ્ટ્રીમિંગ એટલે કે જે સૂર્યકિરણો એ કમરામાંથી એ બારીમાંથી અંદર આવતી હતી તે એને ફીલ કરી રહ્યો હતો. પછી સફેદ પડદાઓ હતા હોસ્પિટલમાં તે જરાક ક્યારેક ક્યારેક ઉડી ઉડીને આમ તેમ થતા તો એનાથી એ થોડુંક આસમાન જોઈ રહ્યો હતો, જે બારીની બહાર જે ઝાડ હતા તેના ઉપરથી એક જરાક એને જે આસમાન દેખાતું એનો એટલું જ એ આનંદ માણી શકતો હતો. It seemed that there was a message for him not to give up. તો જ્યારે બારીમાંથી આ સૂર્યકિરણો એને મળતી હતી, એક હળવો પવનનો ઝોકો એના સુધી પહોંચતો હતો અને ઝાડના જે સૌથી ટોપ પાર્ટ હતો તેના પરથી પણ એને જરાક જે આસમાન દેખાઈ રહ્યું હતું એનાથી એને એ પ્રેરણા મળી કે ભગવાન મને આટલા બધા ઈશારા આપે છે એનો અર્થ એમ છે કે હજુ પણ આશા છે અને હું આ બ્રિજ બનાવી શકું છું. આ બ્રિજ બને કેમ નહીં, બરાબર. All he could do was move one finger and he decided to make the best use of it. અચાનક આ બધું વિચારતા વિચારતા અચાનક એના મગજમાં એક આઈડિયા આવી ગયો. સડનલી એટલે અચાનક એક આઈડિયા હિટ હિમ એટલે કે એક આઈડિયા એના મગજમાં એકદમથી આવી ગયું. તે શું હતું? એને મગજમાં એને એમ ખ્યાલ આવ્યો કે હું મારી એક આંગળી તો હલાવી શકું છું. આખા શરીરમાં એ માત્ર એક આંગળી હલાવી શકતો હતો, બરાબર. અને એને વિચાર્યું કે કેમ હું આ મારી એક આંગળીથી જે હલે છે એનો જ હું સૌથી બેસ્ટ ઉપયોગ કેમ નહીં કરું. હવે આપણે એમ વિચારીએ કે માણસ આખો શરીર કામ નથી કરતું તો એક આંગળી હલાવીને ભાઈ પુલ કેવી રીતે બનાવી શકે? સમજો આપણને ક્યાંક વાગ્યું હોય, પગમાં ફ્રેક્ચર થયું તો આપણે આમ આખા પડી રહે કાયમ, બરાબર ને? કે પ્લીઝ મને હલાવડો નહીં, મને ટચ નહીં કરો, મને દુખે છે ને આમ છે ને તેમ છે, ચીસો નીકળી જાય, બરાબર. તો આ વ્યક્તિનું આખું શરીર પથારીમાં હતું, ખાલી શું હલતું હતું? એક હાથની એક જ આંગળી. અને તેનો ઉપયોગ કરી એને વિચાર્યું કે હું આ મારું કામ પૂરું કરીશ. By moving this, he slowly developed a code of communication with his wife. તો એની જે પત્ની હતી તે એની બાજુમાં આવીને બેસતી, એના આમ હાથ એના ઉપર મૂકતી અને એની જે શું કહેવાય આંગળી છે એ એના હાથ ઉપર મૂકતો, પછી આમ 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 એ કહે ને એનાથી એના ઠપકારાથી ખબર પડે કે હું શું કહેવા માંગુ છું. અને આવી રીતે એણે એક પોતાની વાઈફની સાથે એક સાઇન લેંગ્વેજ, એક ઈશારાની ભાષા એની પત્ની જોડે એને વિકસિત કરી કે ભાઈ ચલો હું આમ કહું એટલે મને ચા જોઈએ, આમ આટલી વાર ઠોકું એટલે મને કોફી જોઈએ, આ આમ કરું એટલે આ હોય. સમજ્યા? એવી રીતે કંઈક ઈશારાની એને લેંગ્વેજ એની સાથે એને વાત કરી. He touched his wife's arm with that finger, indicating to her that he wanted her to call the engineers again. એણે પત્નીને હાથમાં આંગળીથી ઈશારા કરી કરીને સમજાવ્યું કે તું મારા બધા એન્જિનિયરોને પાછું અહીંયા હોસ્પિટલમાં બોલાવો. Then he used the same method of tapping her arm to tell the engineers what to do. પછી એન્જિનિયર્સ બધા આવ્યા, એ એન્જિનિયરને પણ એણે આમ આંગળીઓ એ કરી કરીને એણે સમજાવ્યું કે ભાઈ કામ કેવી રીતે કરવું, હવે હમણાં શું કરવું, હવે પછી શું કરવું, આ થઈ ગયું આના પછી આગળ કેમ કામ થાય, એ બધી વસ્તુની સમજ એણે એ ખાલી આમ ફિંગરને આંગળીને આમ આમ ટેપ કરીને એની વાઈફના હાથમાં એ સમજાવતો ગયો અને એની વાઈફ એ એન્જિનિયરિંગને બતાવતી ગઈ કે આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે, હવે આમ કરો આમ કરો. It seemed foolish, but the project was underway again. જેમ અત્યારે માનસી મુસ્કુરાવી રહી છે, મૈત્રી મુસ્કુરાવી રહી છે કે આ કેવું આમ ગાનપણ જેવું લાગે, મૂર્ખામણું લાગે, આમ ફિંગરને આમ આમ આંગળી આમ આમ કરીને પણ ક્યારેક કોઈ ઈશારા સમજાવીને પુલ બનાવી શકાય.
આ એન્જિનિયર કેવી રીતે આમ ગાંડો એન્જિનિયર લાગે છે, મૂર્ખો એન્જિનિયર લાગે છે, મગજમાં આવે ને આપણે જયારે આવી વાતો કરીએ ત્યારે, બરાબર. તો એવી જ રીતે ત્યારે પણ લોકો વોશિંગ્ટનની ઉપર હસતા હતા કે આ મૂર્ખો છે, આમ કરી આમ આંગળી ટેપ કરી કરીને કોઈ ક્યારેય પુલ ન બનાવી શકે ને એન્જિનિયરોને તો કાંઈ સમજાવી ન શકાય, બરાબર. For 13 years, Washington tapped out his instruction with his finger on his wife's arm until the bridge was finally completed. 13 વર્ષો સુધી, વિચારો, 13 વર્ષો સુધી એને પોતાની વાઈફને આવી રીતે આંગળી ઠોકીને આમ કરીને એને ઈશારા કર્યા હશે, એની વાઈફે બધા ઈશારા એના એન્જિનિયરિંગને સમજાવ્યા હશે અને 13 વર્ષ સુધી આવી રીતે આ બધું વાતચીત ચાલી આંગળીના થ્રુ, આંગળીના ઈશારા થ્રુ, અને ફાઇનલી 13 વર્ષ પછી બ્રિજ બન્યો, બ્રિજ બની ગયો, પુલ બની ગયું. વિચારો કેવું લાગે સાંભળવામાં, એકદમ આમ આપણે એ થઈ જઈએ ને કે આ આવું કંઈ થાય, વિશ્વાસ ન આવે ને. ચૂપ થઈ ગયા બધા, જો હવે માનસીનું હસવાનું બંધ થઈ ગયું. Today, the spectacular Brooklyn Bridge stands in all its glory as a tribute to the triumph of one man's indomitable, difficult to deceive spirit and his determination not to be defeated by circumstances. તો આજની તારીખમાં આ જે બ્રુકલિન બ્રિજ છે તે ગર્વથી ત્યાં ઊભું છે અને એ આ વોશિંગ્ટન વ્યક્તિ જે હતું, જે એન્જિનિયર હતું, તેના પ્રચંડ એના પ્રયાસોનું નતીજો છે. એણે આજે 13 વર્ષ સુધી મહેનત કરી, તેને આ શ્રદ્ધાંજલિ રૂપે આ પુલ ત્યાં આજે પણ ગર્વથી ઊભો છે, જેને કોઈ પણ પછી એના વિચારોને હરાવી ન શક્યું, એની ઈચ્છા શક્તિ પાછળથી એને કોઈ હરાવી ન શક્યું. It is also a tribute to the engineers and their teamwork and to their faith in a man who was considered mad by half the world. આ એ એન્જિનિયરોને પણ શ્રદ્ધાંજલિ છે કે જે લોકોએ વોશિંગ્ટનની સાથે મળીને એને સહકાર આપીને આ પુલ બનાવવામાં એની મદદ કરી, અને એ લોકોને એ સચોટ જવાબ છે કે જે લોકોએ ત્યારે એને ગાંડો મૂર્ખો કહીને એની મજાક ઉડાવી, તે એ લોકોને આ જવાબ છે કે જો તમે મને મૂર્ખો ગણતા હતા, તમે મને ગાંડો ગણતા હતા, પણ મેં આ પુલ બનાવીને દુનિયાને બતાવ્યું અને આ જો ઊભો રહ્યો બ્રિજ, અત્યારે પણ હું ભલે નથી પણ આ બ્રિજ તમને મારી યાદ કાયમ અપાવશે, આ પુલ તમને મારી ઈચ્છા શક્તિનું તમને પ્રમાણ આપશે. અને આ શેનો પ્રમાણ હતો બીજો, આ એના વિશ્વાસનો પ્રમાણ હતો અને એની ટીમ વર્કનું પ્રમાણ હતું, બરાબર. એ ખાલી ઈશારો કરતે પણ એની એન્જિનિયરિંગની ટીમ જો તૈયાર નહીં થાત તો એ બ્રિજ ન બનાવી શકત, પણ એની ટીમે પણ એનો સાથ આપ્યો, એના પર વિશ્વાસ રાખીને એની ઈશારાઓને માનીને સમજીને એના ઉપર કામ કર્યું. તો ટીમ વર્ક એટલે ટીમનું કામ, ફેથ એટલે વિશ્વાસ, એની સાથે વોશિંગ્ટનનું દ્રઢ નિશ્ચય થવું, આ બધું મળીને જ આ બ્રિજ જે છે એનું નિર્માણ શક્ય બની શક્યું. It stands too as a tangible monument to the love and devotion of his wife, who for 13 long years patiently decoded the message of her husband and told the engineers what to do. એની સાથે સાથે આ જે બ્રિજ છે એ ભાવનાઓનું પણ પ્રતીક છે, એની પત્નીની જે પ્રેમ અને એની ભક્તિ હતી એના પતિ પ્રત્યે, તેનું પણ આ પ્રતીક છે. વિચારો આજના જમાનામાં કોઈ એવી બૈરી હોય કે એનો પતિ આખો પથારીમાં બેસી જાય અને આંગળી વડે એમ કે હું જેને જે કહું છું તું સમજાવ. આજની કોઈ છોકરી હોય ને તે છોડીને જતી રહે વરને, બીજા લગ્ન કરી લે કે ભાઈ મારે નથી તારી આવી બધી સેવા કરી, હું રોજ આંગળી ટપ 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 કરે છે. સાચી વાત છે ને. કોઈ બીજી બૈરી હોત, કોઈ બીજી પત્ની હોત તો કદાચ આ સિચ્યુએશનમાં એને છોડીને જતી રહે. તો એની પત્નીને પણ હજારો પ્રણામ છે, એને નતમસ્તક છે આ દુનિયા. કેમ કે એણે 13 વર્ષો સુધી પોતાના પતિના હાથ આપ્યો, એને આંગળી, એને ઈશારા એને કરવા માટે, અને એ ઈશારાને એને સમજી, એ સૌથી મોટી વાત.
અને સમજીને એન્જિનિયરને બતાવી શકી વ્યવસ્થિત રીતે, તો તેની ભક્તિ, તેની પતિ માટે એનું જે પ્રેમ છે તે કેટલો મહાન હશે તમે વિચારો. આજે ખાલી તમે ઘરમાં મમ્મીને પૂછો કે પપ્પાને જો આવું કઈ થઈ જાય, પપ્પાઓ ઈશારો કરે તમે શું કરશો? તો મમ્મી કે આવું કઈ થાય? પૂછીને જો ખાલી વાત કરીને જોજો શું કે મમ્મી. મમ્મી 2 મિનિટ નહીં બેસે પપ્પાની બાજુમાં. આ 13 વર્ષ સુધી બેસી પપ્પાની એના હસબન્ડની બાજુમાં અને એના ઈશારાઓને સમજી અને આ બંદેવની દ્રઢ શક્તિ, પ્રેમ, ટીમવર્ક અને જે વિશ્વાસ હતો તેનાથી આ ફાઇનલી બ્રુકલિન બ્રિજ છે તે બની ગયું. Perhaps this is one of the best examples of a never say die attitude that overcomes a terrible physical handicap and achieves an impossible goal. આ એમ કે ને કભી અલવિદા ના કહેના, કભી મરના નહીં, હંમેશા કામ કરતે રહેના, આ વસ્તુનો આ સૌથી મોટો ઉદાહરણ છે. અને ક્યારેય પણ પોતાની ઈચ્છા શક્તિને મારવું નહીં અને એને સપનાનું રૂપ આપવું, તે આનો સૌથી મોટો ઉદાહરણ છે કે ભલે તમારું શરીર કેટલું પણ તમને સાથ ન આપતું હોય, તમે કેટલા પણ શરીરમાં ખાડખાપણ આવી ગઈ હોય, તેમ છતાંય જો તમારી દ્રઢ શક્તિ મજબૂત હોય, મક્કમ હોય, તો તમને કોઈ પણ તમારું સપનું પૂરું કરવા માટે રોકી શકે નહીં. બરાબર. અને તમે પણ આવી જ રીતે જ્યારે અત્યારે તમે સ્ટુડન્ટ છો, તમે પણ આવી જ રીતે જો મક્કમ દ્રઢ શક્તિ રાખો, ઈચ્છા શક્તિ રાખો, તો તમે ન ધારેલી વસ્તુ પણ તમે કરી શકો છો, તમે પામી શકો છો. એક લક્ષ્ય હોવું જરૂરી છે અને એ લક્ષ્યને પામવા માટે તમારી બર્નિંગ ડિઝાયર, જ્વલંત ઈચ્છા હોવી જરૂરી છે અને એની સાથે તમારું ડિટર્મિનેશન હોવું જરૂરી છે, તમારી દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. તો કેમ તમે સારું રિઝલ્ટ ના લાવી શકો, કેમ તમે જે